हेलो, नमस्कार विद्यार्थी मित्रों। श्री एशियन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ એઝ યુઝ્યુઅલ બધાને ફરીથી વેલકમ કરું છું। વાક્ય છાપેલું છે। ઓકે, સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ગણી છીએ અને મેં લાસ્ટ ટાઈમ તમને કીધું કે ભાઈ થોડુંક દાખલો શું કહેવા માગે છે એ વધારે સમજવાનો પ્રયત્ન કરજો ફિઝિક્સ શીખવું હોય તો। બાકી બોર્ડના જે પ્રશ્નપત્રો હોય એમાં તો ડાયરેક્ટ બેઠા દાખલા હોય તો તમને જવાબ મળી જાય એટલે ગંગનાયા। આપણે ફિઝિક્સ સમજવું હોય તો દાખલો શું કહેવા માગે છે એને સમજવું પડે। લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું અને એ રીતે આગળ વધશો વધારે ફાયદો થશે। આગળ જઈએ આપણે લેક્ચર આપણું જે છે એ 11 સ્વાધ્યાયમાં 5.12 એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી માની લો કે આ ઓરડાની છત છે અને આ 2 મીટર લાંબી દોરી છે। 0.1 કિલો દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરે છે। અહીંયા એક ગોળો લટકાવ્યો છે અને આને દોલન આપે છે, મતલબ હિંચકો ખવડાવે છે। આવી રીતે હિંચકો ખાય। મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ, આ જગ્યાએ એની ઝડપ જનરલી આ વક્ર થયો ને ગતિપથ એટલે એની ઝડપ જે છે એ તમને આપી છે 1 મીટર પ્રતિ સેકન્ડ। કઈ બાજુ હોય? સ્પર્શકની દિશામાં હોય। મેં એરો માર્યો તો ગોળો તેના કોઈ એક અંત્ય સ્થાને હોય। માની લો કે ગોળો અહીંયા જઈને પાછો આવે છે, આ અંત્ય સ્થાને હોય તથા મધ્યમાન સ્થાને હોય એટલે એ પહેલી આકૃતિ। આપણે એ બી ઊંધા છતી દોર્યા એવું માની લો। દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હોય? આ ક્યાં છે? અંત્ય સ્થાને, અને આ ક્યાં છે? મધ્યમાન સ્થાને। મધ્યમાન સ્થાને એની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે। હવે તમે દોરીને કટ કરો આ જગ્યાએ અથવા આ જગ્યાએ, શું થાય? એક વ્યવહારિક આપણું એમ કહેવાય કે અવૈજ્ઞાનિક તર્ક એવું આવે કે અહીંથી આ ગોળો આમ ઝૂમ લઈને આમ પડશે અને ઓલા પણ ધડ દઈને પડી જશે। ના, ઊંધું થશે। ગોળો જે છે એ દોરી સાથે જોડાયેલો છે એટલે તણાવ બળની અસર હેઠળ છે। હવે તમે જેવું કાપો એ ભેગું તણાવ બળ 0 થઈ જાય તો હવે એ ગુરુત્વાકર્ષણની અસરમાં આવે। ગુરુત્વાકર્ષણની અસરમાં આવે તો તૂટતી વખતે એનો પ્રારંભિક વેગ છે, બરાબર ને? 0 વેગ નથી એટલે તૂટતી વખતે પ્રારંભિક વેગ જો હોય સમસ્થિતિજ, તો હમણાં જ આપણે લાસ્ટ લેક્ચરમાં જે છેલ્લો દાખલો ગણ્યો એના જેવું કે અહીંયા એનો પ્રારંભિક વેગ એને આ બાજુ લઈ આવશે અને પછી જેમ જેમ સમય પસાર થાય એમ ગુરુત્વાકર્ષી બળ જે છે એ એને નીચે પાડતું જશે। એટલે એના વેગનો સમસ્થિતિજ ઘટક એમને એમ રહેશે અને શિરોલંબ ઘટક એને નીચે લાવતું જશે। એટલે બીજી આકૃતિ જે છે એમાં જો મધ્યમાન સ્થાનેથી કાપો તો એનો ગતિપથ જે છે એ પર્વલય આકાર હોય, કટકો, અને આ જગ્યાએ એનો વેગ કેટલો છે? 0। તો જ એને અંત્ય બિંદુ કહેવાય ને। જો અહીંયાથી તમે કટ કરો તો અહીંથી ધડ દઈને હેઠો પડશે એટલે અહીંયા એનો ગતિપથ હશે સુરેખ। બહુ સમજવા જેવી વસ્તુ થઈ। પ્રારંભિક વેગ હોય તો એ વેગની અસર હેઠળ સમસ્થિતિજ અંતર કાપે અને સાથે સાથે જીની અસર હેઠળ બીજું અંતરે કાપે, એટલે બેનું સંયુક્ત રિઝલ્ટ છે એ પર્વલય આવે। પણ પ્રારંભિક વેગ હોય જ નહીં તો સીધો જ એના ઉપર જી લાગી જાય એટલે એ સુરેખ ગતિ કરશે, એટલે આ પરિસ્થિતિ થવાની। .13 70 કિલો દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંઠા પર ઊભેલો છે।
70 કિલો દળનો એક વ્યક્તિ લિફ્ટમાં વજન કાંટા ઉપર ઊભેલો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટાનું અવલોકન કેટલું હોય? લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે. 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર તરફ ગતિ કરે. એકા. પછી બીજું તમને આપ્યું છે, લિફ્ટ નિમ્ન દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના નિયમિત પ્રવેગથી 5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના નીચેના પ્રવેગની અસર હેઠળ ગતિ કરે. ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ 5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ ઉર્ધ્વ દિશામાં લિફ્ટ જાય ત્યારે. અને ચોથું, લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે ત્યારે. હવે આ જે કેસ તમને આપ્યા છે બહુ મહત્ત્વના છે. ચર્ચા કર્યા પહેલાં એક ખાસ જાતના બળની હું વાત કરી દઉં. સ્યુડો ફોર્સ ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી કર્યો, તમે ધ્યાનમાં રાખજો. સ્યુડો PSEUDO વાંચવાનું. સ્યુડો પી સાયલન્ટ. આભાસી બળ. હવે તમને એમ થાય બળ કોઈ આભાસી હોય? હા, તમને એક્ઝામ્પલ આપો, અનુભવ તમને થઈ ગયો છે. બસ માની લો કે તમે બસમાં બેઠા છો, બસ સ્થિર છે. સમજો, બસ અચાનક ઉપડે તો તમને ઝટકો લાગે છે. કઈ બાજુ? ઇમેજિન કરો, યાદ કરો. બસમાં બેઠા છીએ, બસ અચાનક ઉપડે એટલે તમને ઝટકો લાગે. હવે બસ જો આમ ઉપડે ને તો ઝટકો તમને પાછળ લાગે. એવું શું કામ થયું? આપણે ચર્ચા કરી છે એકવાર કે બસ સાથે તમારા પગ જોડાયેલા છે, તમારી સીટ જોડાયેલી છે. એટલે બસના પ્રવેગની સાથે સાથે તમારા બોડીનો નીચેનો ભાગ જે છે એ ઘર્ષણના લીધે બસની સાથે જ પ્રવેગિત થાય છે. ઘર્ષણના લીધે બસની સાથે જ, એટલે કે નિર્દેશ ફ્રેમની સાથે જ પ્રવેગિત થાય છે. જ્યારે તમારું ઉપરનું બોડી જે છે એ જડત્વના કારણે સ્થિર રહેવા માગે છે, એટલે ઝટકો લાગે. હકીકતમાં તમને કોઈએ ઝટકો નથી માર્યો, પણ પરિસ્થિતિ આ બની છે કે તમારું બોડી જે છે એને જડત્વના ગુણધર્મના કારણે, એટલે કે ન્યૂટનના પહેલા નિયમના કારણે અહીંયા રહેવું છે, જ્યારે નીચેના ભાગને ફ્રેમની હારે, એટલે કે બસની સાથે ભાગી જવું છે. તો તમને ફિલિંગ શું આવ્યું કે મને કોઈ આમ ધક્કો માર્યો? ઘટના શું બની છે? બસ પ્રવેગિત થઈ છે. તો હવે તમારી જ ગતિનો અભ્યાસ કરી તમારું બોડી છે નીચેથી આપણે અવગણી લઈ તો ઉપલો ભાગ છે એને ધક્કો લાગ્યો ને? ધક્કો તમને લાગ્યો નથી, પણ ધક્કો લાગ્યો એવું દેખાણું. બહાર ઊભો હોય ને શું લાગે કે આ ભાઈને ધક્કો લાગ્યો પાછળ. તો અમારે કેલ્ક્યુલેશન તમારું પોતાનું કરવું હોય તો તમારા ઉપર લાગતા બળ ઉપરથી થઈ શકે. હવે તમારા ઉપર બળ કંઈ લાગ્યું જ નથી. તમારા ઉપર બળ લાગ્યું એ આગળની દિશામાં લાગ્યું, ક્યાં? બોડીના નીચલા ભાગમાં. અને ધક્કો તમને ફીલ થયો પાછળ. તો એવા કિસ્સામાં તમારે આવા બળની ધારણા કરવી પડે. સ્યુડો ફોર્સ, આભાસી બળ. તો તમે છે ગતિના નિયમો પ્રમાણે તમારી જે ફેરફાર થયા અવસ્થામાં, માની લો કે તમે ઊભા હો તો દડબડ પાછળ જતા રહે તેવું થાત. બસ અચાનક જતી હોય ને બ્રેક મારે એ વખતે આપણને ખબર છે, આપણે તમે દોડીને આગળ જતા રહી. હવે એકચ્યુઅલમાં આપણને કોઈ ધક્કો માર્યો ના, પણ બસ ઊભી રહી ગઈ અને આપણું બોડી જડતોના કારણે આગળ જતું રહે. તો હવે આનું બેલેન્સ કરવા માટે થઈ અને આ બળ આપણે ધારવું પડે. ક્યારે? માત્ર પ્રવેગી નિર્દેશ ફ્રેમ હોય જેને અજડત્વીય કહેવાય, નોન ઇનર્શિયલ, એમાં જ તમારે આ ધારવાનું. પ્રવેગી નિર્દેશ ફ્રેમ હોય ત્યારે જ એવું થાય. બસ એક ધારી હાલી જતી હોય ત્યારે આપણને કંઈ નથી થતું. પછી આ બળ જે છે, આભાસી બળ ના કારણે મળતો આભાસી પ્રવેગ એકચ્યુઅલમાં
ફ્રેમને પ્રવેગ મળ્યો છે પણ એથી ઊંધો તમને મળ્યો છે એવું તમારે ધારવાનું. એટલે ફ્રેમના પ્રવેગથી વિરુદ્ધ અને તેના જેટલો જ લેવાનો. હિસાબ આપણે ટૂંકમાં એકમાંથી બીજા પદાર્થ ઉપર આપણે ફેરવી નાખ્યો એટલે મૂળ આ રિએક્શન થયું. હવે એ વસ્તુ મારે અહીંયા લઈ આવવાની છે. જો લિફ્ટમાં 70 કિલો દળનો વ્યક્તિ ઊભો છે એટલે કાયદેસર એનું વજન કેટલું હોય? mg જેટલું. 70 અને g 10 લઈ લઈ તો 700 ન્યૂટન વજન કાંટો બતાવે. આંકડો 700 વજન કાંટો છે એ વજન જ બતાવે. એટલે હવે જ્યારે અચળ ઝડપ હોય, અચળ ઝડપથી ગતિ કરતી ફ્રેમ, આને જડત્વીય કહેવાય. એટલે કે ઇનર્શિયલ. તો આમાં મારે કંઈ કરવાની જરૂર નહીં. આમાં ન્યૂટનના નિયમ ડાયરેક્ટ લાગે. પછી પ્રવેગી ફ્રેમ હોય તો એમાં ફ્રેમ ઉપર લાગતો પ્રવેગ પદાર્થ ઉપર લાગે છે એવી ધારણા કરવી પડે તો જ પદાર્થની ગતિનો અભ્યાસ થાય. એટલે એ આપણો જે વ્યવહારિક અનુભવ છે એને એક નવું નામ પાડી દીધું છે. અને આભાસી એટલે કીધું કે હકીકતમાં નથી લાગતો પણ લાગે છે ફ્રેમ ઉપર, ગણવાનો છે પદાર્થ ઉપર, એટલે અરસપરસ વિરુદ્ધ ગણવાનો. તો અહીંયા એનું વજન છે એ એટલું જ લાગશે, 700 ન્યૂટન જ, કારણ કે એમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ આ જગ્યાએ શું થશે તો કે લિફ્ટ જે છે એ કઈ બાજુ જાય છે? નીચે. એમાં વ્યક્તિ ઊભો છે વજન કાંટા ઉપર. લિફ્ટનો પ્રવેગ નીચે છે તો એના ઉપર આભાસી પ્રવેગ ઉપર લાગે છે એવું ધારવાનું. અહીંયા મેં ગણતરી કરી એ પ્રમાણે. બીજું એક જી તો હતો જ. એટલે હવે થયું શું આખું તો કે પદાર્થ પર પરિણામી ગુરુત્વ પ્રવેગ જી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે જીમાંથી એપી બાદ કરી એટલું, એ સ્યુડો, અને એ કેટલો હશે? એપી જેટલો જ પણ વિરુદ્ધ દિશામાં. એટલે હવે જી કેટલું? 10 અને આ કેટલું છે? 5. બેની બાદ બાકી એટલે કરી કે દિશા વિરુદ્ધ છે. આનંદ ગણવાનું. આ ફ્રેમ છે તો ફ્રેમના પ્રવેગથી વિરુદ્ધ દિશામાં આપણે પ્રવેગ લેવાનો છે આભાસી ધક્કાના કારણે. 10માંથી 5 જાય તો 5 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ આવ્યું. તો નવું વજન W ડેશ ઇઝ ઇક્વલ ટુ mg ડેશ 70 × 5 એટલે 350 ન્યૂટન બતાવશે વજન કાંટો. કાયદેસર 350 બતાવે, કારણ કે આમ બે જાતના બળ થઈ ગયા ને. હવે ફ્રેમથી વિરુદ્ધ અહીંયા આવતા રહી. લિફ્ટ જે છે એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે, વ્યક્તિ અંદર ઊભો છે વજન કાંટા ઉપર, જી તો એના ઉપર છે જ, અને હવે આભાસી એના ઉપર બીજો લાગશે. એટલે અસરકારક જી ડેશ કેટલું થઈ જશે? જી વત્તા એપી. જુઓ હવે બે એક જ દિશામાં આવ્યા. આભાસી ધક્કો ફ્રેમના પ્રવેગથી વિરુદ્ધ દિશામાં 10 + 5 એ વખતે આ થઈ ગયું 15 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. તો W ડેશ ઇઝ ઇક્વલ ટુ mg ડેશ એટલે આ થઈ ગયું 70 અને 15 1050 ન્યૂટન બતાવે. તમને એમ થાય કે આ કાંટો આવું આડું આડું થોડું બતાવે, વધેલું વજન ઘટેલું વજન. તમે પોતે અનુભવ કરી જોજો. ઓલા મેરી ગો રાઉન્ડમાં બેઠા છો ને તમે, ફજેત ફાળકો, તો ફજેત ફાળકામાં એવું થાય છે તમે બેઠા હોય ને પછી આમ જ્યારે ઉપર આવતું હોય ને ત્યારે કોઈક આપણને ઉપરથી ધક્કો આપે એવું લાગતું હોય છે. મતલબ આપણું વજન વધી ગયું હોય એવું આપણને ફીલ થાય છે. પછી પેલી બાજુ જાય ત્યારે હલકા થઈ ગયા હોય એવું આપણને લાગે. કોઈક આપણને ઉપરથી ખેંચતું હોય એવું લાગે. એ આ 350 વાળું અને ઓલું 1000 વાળું. આ વ્યવહારિક દાખલો. એટલે આ એક પોઈન્ટ ટેક્સ્ટબુકમાં નથી, આપણે ખાસ યાદ રાખવાનો છે. સ્યુડો ફોર્સનો કન્સેપ્ટ ન ધ્યાનમાં રાખી તોય ચાલે ખરો, પણ એના માટે બીજી માથાકૂટ વધી જાય. એટલે તમે આ ધ્યાનમાં રાખો તો અમુક દાખલાઓ છે એ બહુ સરળતાથી ગણી શકાય. આગળ જઈ આ એક રિપેરિંગવાળા એવું ખડેડાટી કરે છે ને,
સ્વાધ્યાય 5.14 આકૃતિ 5.16 4 કિલો એક આકૃતિ આપી છે. આપણે આકૃતિ દોરી લઈ. 0 આ બાજુ ટાઈમ આપ્યો છે સેકન્ડમાં અને ઉપર કંઈક અંતર લખ્યું છે મીટરમાં અને આવી રીતે છે. એમાં આ જગ્યાએ ફિગર લખ્યો છે 4 અને સામે લખ્યો છે ફિગર 3. આકૃતિ 4 કિલો દળના એકરનો સ્થાન સમય xt આલેખ છે. તો t લેસ દેન 0, t ગ્રેટર દેન 4 સેકન્ડ અને 0થી શરૂ કરી અને 4 સેકન્ડ સુધી આ 3 સમયગાળા છે. સમયે કણ પર લાગતું બળ. પછી બીજું ગણવાનું છે t બરાબર 0 અને 4 સેકન્ડ સમયે આઘાત ગણવાનો છે. ઘટના ટૂંકમાં સમજવાની છે શું કહેવા માગે છે એ, અને તમારે આ જે છે એમાં બળ ગણવાનું છે આ જુદા જુદા સમયગાળામાં. હવે t લેસ દેન 0 મતલબ આ બાજુ ક્યાંક આમ. હવે આનું t બરાબર 0 સમયે સ્થાન x0 બરાબર 0 છે. પછી t બરાબર 3 સેકન્ડે સ્થાન x બરાબર 3 મીટર છે. ગતિ થાય છે હા t બરાબર 4 સેકન્ડ સમયે સ્થાન 3 મીટર છે. એટલે 0થી 4 સેકન્ડ સુધી ગતિ થાય છે. હવે તમારે એની પહેલાં પછી 1 મિનિટ શું પ્રશ્ન પૂછ્યા હે એ જોઈ લઈ. t લેસ દેન 0 પછી ગ્રેટર દેન ત્રણ વસ્તુ તમારે ગોતવાની છે. t લેસ દેન 0 પછી ગ્રેટર દેન 4 સેકન્ડ અને 0થી 4 સેકન્ડ સુધી બળ. તો એ ગોતવાનું છે. પછી બીજો પ્રશ્ન જે છે t બરાબર 0 અને t બરાબર 4 સેકન્ડે આઘાત. તો આઘાત જે છે એ આપણે ગણી લઈ. ઓકે, પહેલાં ગતિને સમજી લઈ શું કહેવા માગે છે. આલેખ વાંચો તો 0થી શરૂ કરી અને xt આલેખ ચડતો સુરેખ છે. xt આલેખ ચડતો સુરેખ હોય એનો મતલબ શું થાય? પદાર્થ છે એ નિયમિત ગતિ કરે છે. બરાબર ને? શું કામ? xt ચડતો સુરેખ છે. આ આપણે નિદાન કર્યું. હવે જવાબ દેતા જઈએ. લેસ દેન 0 માટે પદાર્થ સ્થિર છે. 4 સેકન્ડ પછી ફરીથી દેખાય છે, સ્થિર છે. અને 0થી 4 સુધી એની નિયમિત ગતિ છે. નિયમિત ગતિ હોય તો પ્રવેગ 0 કહેવાય અને પ્રવેગ 0 હોય તો બળ 0 કહેવાય. અહીંયા બળ 0 છે. સ્થિર છે, માની શકાય કે પરિણામી એના ઉપર 0 હોય.
અહીંયા સ્થિર છે તો એના ઉપર પરિણામી 0 હોય. આ ન્યૂટનનો પહેલો નિયમ. મતલબ કે એક્સટી આલેખ જે છે એમાં તમે જુઓ તો વચગાળામાં ખાલી એની ગતિ થાય છે, એમાં પાછી પ્રવેગી ગતિ નથી. નહીંતર એક્સટી કેવો હોત? વક્ર હોત. આલેખ વખતે આપણે ચર્ચા કરી. એટલે બળ તો નથી અહીંયા. હવે t<0 એટલે આ સમયે શું થાય છે અને આ સમયે શું થાય છે એ જોવાનું છે. આઘાત જોઈએ. આઘાત એટલે શું? ડેલ્ટા પી, બરાબર ને? ડેલ્ટા પી. તો આપણે બે ભાગાના છૂટા પાડી દઈએ. t=0 સમયે ગાડી ઉપડે છે ઘૂમ લઈને. એનો અચળ વેગ t=0 થી t=4 સેકન્ડ સુધી વેગ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ 3 અને ડેલ્ટા ટી 4, 3/4 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમારે અહીંયા આઘાત જોતો હોય ને t=0 સેકન્ડે, તો એની પહેલાં અને એના પછી, એટલે t=0 પહેલાં વેગ u=0 અને t=0 સેકન્ડ પછી વેગ v=3/4 મીટર પ્રતિ સેકન્ડ. તો આઘાત એટલે કે f ડેલ્ટા ટી ડેલ્ટા પી m ડેલ્ટા v mv માઇનસ u. m આપ્યું છે, હા એ રહ્યું 4 કિલો. પછી v અંતિમ વેગ 3/4 -0 એટલે આ આઘાત થયો 3 kg મીટર પ્રતિ સેકન્ડ. સેમ બે અહીંયા ચોથી સેકન્ડે શું થાય છે? તો t=4 સેકન્ડ પહેલાં વેગ 3/4. આને હું u કહી દઉં, અથવા તો u ને v નામ પાડી દીધા છે તો u ડેશ કહી દઉં, મીટર પ્રતિ સેકન્ડ. અને t=4 સેકન્ડ બાદ વેગ, બરાબર ને? મારે આઘાત જોઈ છે એક્ઝેક્ટ અહીંયા. એક અહીંયા ગણ્યો આપણે ને એક અહીંયા ગણ્યો. એટલે હવે એની આગળ પાછળના વેગની જરૂર પડે. ડેલ્ટા પી એટલે શું? mv2 માઇનસ mv1 એ આપણે ગણતરી કરી. તો હવે એનો વેગ v'=0 દેખાડે છે, ચોથી સેકન્ડ પછી સ્થિર છે. તો ફરીથી f ડેલ્ટા ટી ડેશ અથવા ડેલ્ટા પી ડેશ m ડેલ્ટા v ડેશ અથવા m અંતિમ વેગ 0 v ડેશ માઇનસ u ડેશ 4 v ડેશ કેટલું? 0. ઓલું કેટલું હતું? 3/4. એટલે આ થઈ જાય -3 kg મીટર પ્રતિ સેકન્ડ. એટલે પહેલાં ફટકો માર્યો ને પછી અટકાડી દીધો. ઇન શોર્ટ વસ્તુ આ છે, પહેલાં ફટકો માર્યો અને પછી એને અટકાડી દીધો છે. ઓકે, હવે પાછું અલ્પવિરામ કરી નેક્સ્ટ લેક્ચરમાં વધારે ચર્ચા કરશું. અને મસ્ત આમાં તો હોલસેલના ભાવમાં છે દાખલા. તો હજુ એમ માનો ને 10-12 જેવા, ઓહો હજુ 2 પત્તા ભરીને છે, હાલશે ગાડું, નો પ્રોબ્લેમ. આપણે ક્યાં ઉતાવળ છે? વધારે ચર્ચા કરશું આગળના લેક્ચરમાં. અલ્પવિરામ. થેન્ક યુ.